હાલો મિત્રો, રામ રામ ને સીતારામ। તો કેમ છો બધા? મજામાં જ રહેજો ને આપણે પણ ભાઈ બહુ મજામાં છે, કારણ કે અમે ક્યાં જવાના છે તમને તો કાંઈ ખબર જ નહીં હોય। તો બના રહેજો આપણા વિડીયામાં, તમને પણ જોવા મળશે કે માસી ક્યાં જાય છે એમ। તો ફાઇનલી મિત્રો આપણે તો બેસી ગયા હેલિકોપ્ટરમાં। एक ऐसा वो जहाँ था, जादू बस एक रवा था, और नन्ही सी दो जहाँ मिल से गई, लेके वो पंखों में खुशियाँ उड़ने लगे करते मस्तियाँ, वो आसमां भी बस नहीं का था। एक का नाम सीनू और एक थी जुन्नू, रिश्ता हो जन्मों का जैसे बादल बूंदों का। सीनू भोला था, जुन्नू मस्ती सी, गहरी उन दोनों की दोस्ती। તો મિત્રો આપણે તો આવી ગયા વિક્રમભાઈની દુકાને। તો વિક્રમભાઈની દુકાને આવ્યા હતા એના બેન ને એના ભાભી આપણે તો મળી ગયા। તો એના બેન કે હાલો દુકાને। તો આપણે તો દુકાનની અંદર જતા હતા તો આપણે તો છે ને એના બાજુમાં ભાઈ કૌશિકભાઈ ઊભા હતા। તો કૌશિકભાઈ હારે થોડીક મુલાકાત કરી લીધી। તો બાજુમાં બેન પણ ઊભા હતા, તો એમને પણ આપણી એક રીલ ઉતારી લીધી અને મજાક મસ્તી કરી લીધી થોડીક। પછી તો મિત્રો આવી ગયા હીરાભાઈને। હીરાભાઈએ કાપી નાખી રીબીનને, કરી નાખ્યું પછી તો દુકાનનું ઉદ્ઘાટન। પછી તો મિત્રો આપણે આવી ગયા દુકાનમાં લઈ લીધું થોડુંક શૂટિંગ। પછી ક્યાં જોયું ને તો ગોરબાપા તો કરતા હતા વિધિની તૈયારી। પછી તો આપણે મળી ગયા આપણા ફોલોઅર મિત્રોને, એની સાથે બનાવી નાખી આપણે નાની અમથી રીલ। પછી તો વિક્રમભાઈ ને પ્રીતિ બેહી ગયા પૂંજામાં। પછી તો પૂંજાની વિધિ કરી દીધી ચાલુ ગોરબાપાએ। ફાઇનલી મિત્રો તો આપણે નીકળી ગયા ઘર તરફ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને આપણો બ્લોગ અહીંથી પૂરો થાય છે।